આપણે તું વાંદરી છો. આ બધા જો વરસાદ એટલો આવે છે ને તમે ખાલી જો હલવાઈ ગયો કાઢ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો. તો અમારા ન્યૂ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો તારણમાં થઈ ગયા છે નાઈ ધોઈને રેડી. આજે કેમ કે આઈટમ છે, 2 દિવસની રજા આવી છે અને અમે લોકો જઈએ છીએ ત્યારે બહાર. એમને હું રેડી થઈ ગઈ છું. મહેશનો ફોન આવ્યો હતો, એ બધાને લઈને આવે છે. તો મેં કીધું કે હું તો કંઈક કરું ને, કેમ કે વ્લોગ તો સ્ટાર્ટ કરવો જ પડે ને. તો ચાલો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહો. મહેશની આવે છે મને લેવા. એ લોકો પણ આવી ગયા છે. જો વિશાલભાઈ ની રેડી થઈ ગયા છે, બેન ને ઈ પણ આવી ગયા. બેન આપણે જાવું જ ને ફરવા? આવો જવાનું છે ને, જવાનું જ ને. જો અમારી જાનો હા કે તો જેનું ને કેમ કે મજા નથી એટલા માટે જો અહીંયા બધા છે ને પેટ્રોલ પુરાવા ગયા છે. પેટ્રોલ પુરાવીને આવે એટલે અમારા લોકોને નીકળવાનું છે બહાર, કેમ કે આજે તો બધા અમારા નણંદો ને ઈ બધા પણ હારે છે. બહુ બધાને મજા આવે, કેમ કે પહેલી વાર અમારે આ નણંદ આવે છે, કાજલબેન. અડધે ઉભા રહ્યા હતા, બધાને ફોટા પાડવા છે કાજલબેન ને બધાને. કપલ ફોટા વિશાલભાઈ ઓછા ફોટા પાડો. કપલ ફોટા પાડવા છે આને, પણ કપલ જ નહીં ના જન્મ હોય. ગમે થોડી બાડી હાલ છે, પછી પગ ની બધું હાલ છે, પણ પછી વિશાલ ખંભે નાખીને આટા મારશે. ભૂલતા નહીં. જો બધા અમે લોકો જાય છે, હવે બધા ગાડીમાં ગોઠવાઈ ગયા. અમે લોકો વિડીયો પણ ઉતારી લીધા છે. રસ્તો તમે જોવો ખાલી આમ. બોલું છે વિશાલભાઈ, કઈ બોલું છે? મહેશ શું કહો તમે? આ બધા ધસાના મેમ્બર છે. એક ભાઈ તો મેપમાં બેઠા છે. ગીત ગાઓ ને મારી માટે. એક આવું ગીત મારા માટે. અમારે દીધું તૈયાર થઈ ગયું. જોવા દીધું, હાય દીધું. આમ તો સાંભળી નથી કેવી લાગે છે. ટાટા આમ કહેતો દીધું કર કેવા લાગે બાબા? ઓ આમ તો કેવી હરખાય છે. અડધે પહોંચી ગયા છીએ. અહીંયાથી 30 કિલોમીટર આગું છે અને અમે લોકો નાસ્તો કરવા બેસી છીએ, કેમ કે બહુ વરસાદ હતો એના માટે. તમે બધા મહેશ એટલું બધું ખાવામાં ગોટા ખાવા તો ગરમા ગરમ છે. સાલું વરસાદ કેવા લાગે તમને ખબર? કેવા લાગે? મજા આવે, બહુ મસ્ત છે. ખારા છે ને જો અમારી બેન ની કહે છે તમે ખાવા લો, તો તમે લોકો ખાવા આવી જજો. જો જેનું પલટી કે બેન ખાશો તો બાર આવશો. હિન્દી મારી જેમ અડધે. જો અહીંયા બધા નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તો લાવ્યા છે. હાલો ચાલુ વરસાદમાં નાસ્તો કરવા બધા કરી લો. મને લાગતો છે કે અમે લોકો જૂનાગઢમાં, પણ અમે જૂનાગઢમાં નથી. અમે આવ્યા છીએ હિલ સ્ટેશન. તમે જો એટલું વ્યૂઝ કેવું આવે છે. અને આને એક ચાલુ થઈ જાય બસ સારું ભાઈ. અમે લોકો પહોંચી ગયા છે હિલ સ્ટેશન બાણભા ડુંગર. જો અહીંનો ગેટ છે. આ બધા રેડી થઈ ગયા છે. જો જાવું જ ને બેન હવે આપણે અંદર? ડુંગર ચડવાનો છે, ખબર છે? જો આવી રીતના બધાની મોજ ચાલી રહી છે. જામો તો જો મહેશ ની બધાની એવી રીતના મોજ ચાલી રહી છે. ચાલો તો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહો. અમે લોકો જઈએ છીએ આગળ, કેમ કે ડુંગરો ચડવાનો છે આપણે. મહેશ કોને ખબર હું વિચાર કરતા હોય. આમ જો હું વિચાર કરો ઉપર કઈ દેખાય છે?
જોઈએ તે ઈ તો ને એનું છે તો એ રે જ ને જો देखो मित्रों ऐसा नजारा कभी आपको देखने को नहीं मिलेगा હિન્દી હોય અમારી જનુ ને તો મજા નથી જાનુ તોય પણ આ નજારો જોવા એને લાવ્યા છે વિને. તો લાવ્યા ને ઈ બધા તમારી માટે અમે આવ્યા છીએ હો. બાકી અમે તો ફરવી જ છે માં બીજી ત્રીજી વાર આવ્યા છીએ ખાલી મજાક કરું છું વાંદરી અહીંયા સીતો તો તમે જોયો પણ હવે વાંદરી હાલી આવે જો આપણે તું વાંદરી છો તમે જોયો ને ગતો હા ખુશી વાંદરો બધાને બતાડ્યો છે અને વાંદરી સામે આગળ છે તમે ખાલી વાંદરો જોવો જોવો તમે આગળ હશે જ તે આ વિશાલભાઈ ને જ મજા અને તમે જો લે આ મને એમ જો કે વિશાલભાઈ પણ વરસાદ આવી રહ્યો છે તો અમે લોકો આ ઝાડ નીચે ઉભા રહ્યા છે સમજો બધા હમણાં પહેરાઈ દો ભાઈ बहुत जंगल घना जंगल आ गया है बहुत खतरनाक इलाका है ध्यान रखने का इधर से आने का ले હિન્દી ને ગુજરાતી ને બધું મિક્સ માં કરે છે આવો हमको कुछ भी हुआ जवाबदारी आपकी रहेगी मैं जा रहा हूँ હા જો હલવાઈ ગયા છે ઝાડવાની લોકો પહોંચી ગયા છે ડુંગરા ઉપર કેમ કે બહુ મસ્ત વાતાવરણ છે થાકી ગયા છે બહુ એટલે બહુ વરસાદ હતો વરસાદ રહી ગયો છે તો અમે લોકો રીલ્સ ને એવું બનાવ્યા છે રીતના કંઈક છે જોયેશ ને બંને જો પવન ખાય છે વરસાદના થાકી ગયા ને ના ના પલ્લી ગયા પણ ટાઈટ કેવી હોય છે મજા આવે છે મજા આવે છે એ બે ને મજા આવે છે બોલો અને અહીંયા અમે તો પલ્લી ગયા છીએ તો ટાઈટ એવાય છે ને હવે તો પવન એટલો ઉડ્યો પેલા વરસાદ એટલો હતો હવે પવન એટલો ઉડ્યો છે બેન ને એ લોકો પણ આવી ગયા છે આમ જો કેવો થાકી ગયા એ પડે ને બહુ થાકી બહુ આવ્યો અને સુવાની મજા પણ બહુ આવે છે. થોડુંક થકાઈ ગયું છે માંગી છે તમે થાકી ગયા અમે થાકી ગયા બહુ એટલે બહુ પવન હવે પાછો ઉડ્યો છે ટાઈટ એટલી હોય આજની લોકો કોમેડી કરે છે એને કોમેડી કરવાની ખબર જ નથી પડતી આમ જો હાલો બેટા બતા રાખો આડો છે ગઢા બાબા આવી ગયા આમ જો વિશાલભાઈ બસ હવે નીચે ઉતરી જાવ ને આ ભાઈ હવે પછી બહુ થઈ ગયા આપણે બધાનું ઉપર આવી ગયા છે પછી એ બધા પહોંચી ગયા છે જો પછી કેમ આમ થઈ ગયું મોટું ઓલા બધા આવેલા છે જો પહોંચી ગયા છે ફાઇનલી અમે જો આ લોકોને ફોટા આલી રહ્યા છે કે એનું લોકેશન બહુ એટલે બહુ સારું છે તમે લોકો પણ આવો સુરતથી 74 કિલોમીટર દૂર છે અને આનું નામ છે નામ ભૂલાઈ ગયું મારી નામ ભૂલાઈ ગયું માંડવા હિલ્સ છે તો તમે લોકો પણ અહીંયા આવો ક્યારેક બહુ એટલે બહુ સારું છે આ બધા ફોટા માટે અને આ જમતું જાય આટલા દિવસે પણ હોય છે ખાઈ લો મારે આઈટમ છે આજે ये सब मुझे कितनी भूख लगी है और देखो आम कैम तबेला खा रहे हैं खाना भी है देखिए और मजा आ रही है आपको ये नजारा देखिए और प्लीज प्लीज मेरे भाई को सपोर्ट कीजिए और सब्सक्राइब कीजिए और लाइक कीजिए प्लीज ઓલા ઢોર હતા ને ઢોર મને કોને ખબર ને એકો તગડું તો વિયા લે બે ઢોરા બંદર કરી ગયા માકે લેતી ચાલે ક્યાં ઢોર દે દેવન લોકો નીકળી ગયા છે ત્યાંથી કે વચ્ચે બ્લોગ નહોતા લઈ શક્યા કેમ કે બહુ એટલે બહુ વરસાદ હતો અમારા મોબાઈલ બ્રેકમાં હતા અને હવે અમે લોકો પહોંચવા આવ્યા છીએ સુરત અત્યારે પહોંચ્યા છીએ કામરે તો તમે લોકો અહીંયા પહોંચી ગયા છે સુરતમાં અને સુરતમાં ભટ્ટી પોર્ટ ચાલી રહ્યો છે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે અને હવે અમે બહુ એટલે બહુ થાકી ગયા છીએ તો અમે અહીંયાથી વ્લોગને એન્ડ કરશું તો તમને લોકોને વ્લોગ કેવો લાગ્યો તો મને જરા લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો ટાટા બાય બાય